આખા દિવસમાં ઘણી મોટી મોટી ઘટનાઓ બનતી હોય છે, ઘણા સમાચાર સામે આવતા હોય છે, પરંતુ બધા સમાચાર તમારે જાણવા જરૂરી નથી હોતા. હવે આ બધા સમાચારમાંથી 10 અમે એવા સમાચાર લઈને આવ્યા છીએ જે મોટા પણ છે અને તમારે જાણવા જેવા જરૂરી પણ છે. અને શરૂઆત આપણે એક એવા મોટા સમાચારથી કરીએ જેને સાંભળીને શાયદ તમે ખુશ થઈ જશો, કારણ કે આજે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ 3 મોટા એક્શન લીધા છે, 3 મોટા નિર્ણયો લીધા છે. એમાંથી સૌથી પહેલો મોટો નિર્ણય એ છે કે ભારતે આયાત અને નિકાસ પર પૂરેપૂરો પ્રતિબંધ મૂકી દીધો છે. એટલે કે ભારતમાંથી જેટલી પણ વસ્તુઓ પાકિસ્તાન જતી હતી અને પાકિસ્તાનથી જેટલી પણ વસ્તુઓ ભારત આવતી હતી એ બધા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. અને બીજો મોટો નિર્ણય એ લીધો છે કે પાકિસ્તાનથી કોઈ પણ જહાજો જે ભારતના બંદરો પર નહીં આવી શકે અને ભારતના કોઈ પણ જહાજ જે છે એ પાકિસ્તાનના બંદરે નહીં જઈ શકે. અને ત્રીજો મોટો નિર્ણય એ છે કે અહીંયાથી એટલે કે ભારતમાંથી જેટલી પણ ટપાલ સર્વિસ પાકિસ્તાન જતી હતી તેના પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કહી દીધું છે કે આતંકવાદીઓને અમે છોડીશું નહીં. મહત્વની વાત તો એ છે કે આજે હૈદરાબાદ ખાતે અંગોલાના રાષ્ટ્રપતિ અને આની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક દ્વિપક્ષીય વાતચીત થઈ હતી. આ દરમિયાન તેમણે અંગોલાના રાષ્ટ્રપતિને કહ્યું હતું કે ખાસ કરીને તેમને સરહદની બાબતે જે સંરક્ષણ આપી રહ્યા છો એ બદલ એમનો આભાર માન્યો. અને આની સાથે તેમણે એમ પણ કહ્યું કે આગળના સમયમાં આતંકવાદના જેટલા પણ આંકાઓ હશે એને અમે છોડીશું પણ નહીં. મહત્વની વાત એ છે કે લગભગ 38 વર્ષ બાદ અંગોલાના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે છે. પહેલગામ હુમલા પછી બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. એવામાં અત્યારે એવું પણ લાગી રહ્યું છે કે પાકિસ્તાનમાં સૈનિકોની અછત થઈ ગઈ છે અને આ જ કારણે POK એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે ત્યાં જેટલા પણ ગ્રામજનો છે, જેટલા પણ લોકો રહે છે એ બધાને પાકિસ્તાની સેનાઓ બંદૂક આપીને તાલીમ પણ આપી રહી છે. અને એવા ઘણા વિડીયો પણ વાયરલ થયા છે જેમાં ગામના લોકો કુર્તા પાયજામા પહેરીને સરહદ પર બંદૂકની ટ્રેનિંગ લઈ રહ્યા છે. આ સાથે એવું પણ કહેવાય રહ્યું છે કે અત્યારે POKમાં પૂરેપૂરું કર્ફ્યુ લાગી ગયું છે અને જેટલી પણ જીવન જરૂરિયાતની વસ્તુ છે એ જ બધી મળી રહી છે. આ સિવાયની બધી જ દુકાનો, ATM અને બેંકો પણ બંધ થઈ ગઈ છે. આજે પાકિસ્તાનના રક્ષણ મંત્રી એટલે કે ખ્વાજા આસિફે ફરી એકવાર બફાટ કર્યો છે. એમને એમ કહ્યું છે કે સિંધુ નદીનું પાણી જો ભારત બંધ કરશે તો આગળના સમયમાં એ જેટલા પણ બાંધો બાંધશે કે પછી ડેમ બનાવશે એના ઉપર અમે પ્રહારો કરીશું. અને એને એમ પણ કહ્યું છે કે આ બધા જ જેટલા પણ ડેમો હશે એને બધાને નાશ કરી નાખશું. તમને જણાવી દઉં કે આજે પાકિસ્તાને બેલિસ્ટિક મિસાઇલ છે એનું પરીક્ષણ કર્યું હતું. મહત્વનું છે કે એક બેલિસ્ટિક મિસાઇલ જે જમીનથી જમીનને પ્રહાર કરી શકે છે અને લગભગ 450 કિલોમીટરનો સફર ખેડી શકે છે. આ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યો હોવાનો દાવો પાકિસ્તાની મીડિયાએ અને પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી કર્યો હતો. ભારતે ફરી એક વખત પાકિસ્તાન પર ડિજિટલ સ્ટ્રાઇક કરી છે અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી એટલે કે શહબાઝનું જે YouTube ચેનલ છે એ ભારતમાં બેન કરી નાખી છે. આટલું જ નહીં, માહિતી અને પ્રસારણના મંત્રીનું X એકાઉન્ટ પણ ભારતમાં બેન કરી નાખવામાં આવ્યું છે. આ સાથે ઘણા બધા પાકિસ્તાની એક્ટર અને એક્ટ્રેસના જે એકાઉન્ટ છે Instagram એને પણ ભારતમાં બેન કરી નાખવામાં આવ્યા છે. અને આ પહેલા 16 જેટલી પાકિસ્તાની YouTube ચેનલ પર પ્રતિબંધ લગાવી નાખવામાં આવ્યો હતો. પહેલગામ હુમલા બાદ હવે પાકિસ્તાન બે બાકડું બન્યું અને એવું લાગી રહ્યું છે. એક બાજુ તો એમની પાસે પૈસા નથી અને બીજી બાજુ યુદ્ધ કરવાની વાતો કરી રહ્યું છે. તમને જણાવી દઉં કે હવે પાકિસ્તાન પાસે એકચ્યુઅલમાં પૈસા નથી, એટલા માટે થઈને IMF પાસે લોન લેવા માટે પહોંચ્યું છે. 9 મેના રોજ IMFના કાર્યકારી બોર્ડની બેઠક યોજાવાની છે. આ દરમિયાન જળવાયુ પરિવર્તનને અટકાવવાના મુદ્દા પર ચર્ચા વિચારણા થવાની સાથે પાકિસ્તાને $1.3 અબજ લોન આપવાના કરાર અંગે સમીક્ષા થવાની છે. જો પાકિસ્તાન IMFને મનાવી લેશે તો $7 બિલિયન બેલ આઉટ પેકેજ પર મોહર લાગી શકે છે. જો કે ભારતે IMFને કીધેલું છે કે આ બાબતે તમે ખાસ કરીને સમીક્ષા કરજો કે શું ખરેખર પાકિસ્તાનને લોન અપાય કે નહીં. હવે આપણે ગુજરાતની વાત કરી લઈએ તો અત્યારે ભર ઉનાળે ગુજરાતમાં કરા પડી શકે છે અને આવું હવામાન વિભાગે કહ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી લઈને 8 મે સુધી અનેક જગ્યા પર વરસાદ પડી શકે છે. આ સાથે અનેક જગ્યા પર યલો એલર્ટ પણ આપી નાખવામાં આવ્યું છે. અને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું છે કે 5 મે થી લઈને 8 મે સુધી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે કરા પણ પડી શકે છે. એટલા માટે આ જે સમાચાર છે એ ખેડૂતો માટે ખૂબ જ ખરાબ સમાચાર છે અને આ કારણે અનેક પાકને પણ નુકસાન પહોંચી શકે છે. રાજકોટ અને વડોદરાના લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે, જ્યાં હવે આગળના સમયમાં બંને શહેરોમાં મેટ્રો શરૂ થઈ શકે છે. રાજ્ય સરકારે બંને શહેરોનો મેટ્રો પ્રપોઝલ માટેનો DPR કેન્દ્ર સરકારને મોકલ્યો છે. વડોદરામાં 11,000 કરોડના ખર્ચે અંદાજિત 40 કિલોમીટરના રેન્જમાં એક મેટ્રો શરૂ થઈ શકે છે. રાજકોટમાં 10,000 કરોડના ખર્ચે લગભગ 37 કિલોમીટરમાં મેટ્રો શરૂ થઈ શકે છે. જોકે આ તો માત્ર વાતો છે, પરંતુ આ વાતોનું અમલીકરણ ક્યારે થશે એ જોવાનું રહ્યું. છોકરીઓ અત્યારે આધુનિક કપડાં પહેરે છે એટલા માટે ગુનાઓ વધી રહ્યા છે અને આવો બફાટ કર્યો છે પ્રખ્યાત કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાએ તુલસીના છોડની તુલના છોકરીઓના શરીર સાથે કરી હતી અને કહ્યું કે જો તુલસીના છોડનું મૂળ દેખાય તો તે છોડ મરી જાય છે. તેવી જ રીતે છોકરીઓની નાભી પણ શરીરનું મૂળ છે અને તેને કપડાથી ઢાંકીને રાખવું જોઈએ. જેટલું વધુ તેને ઢાંકવામાં આવશે એટલું જ વધુ તેઓ સુરક્ષિત રહેશે.
આધુનિક પોશાકને કારણે ગુનાઓ વધી રહ્યા છે અને કોઈ સરકાર કે વહીવટ તંત્ર આ ગુનાઓને રોકી શકતું નથી. ફક્ત તેમના ઘરના સંસ્કાર જ આ ગુનાઓને અટકાવી શકે છે. અને આ સાથે સાથે એમને એમ પણ કહ્યું કે છોકરીઓએ સારા અને ઢાંકેલા કપડાં પહેરવા જોઈએ. હવે સામાન્ય રીતે ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓ પોતાનું બ્લેક મની જે છે એ પતાવવા માટે થઈને પ્રોપર્ટી લેતા હોય છે, કારણ કે પ્રોપર્ટીમાં અમુક હિસ્સો આપણે રોકડ આપી શકીએ છીએ. પરંતુ કેન્દ્ર સરકારે હવે આ નિયમ પણ ચેન્જ કરી નાખ્યો છે. સરકારે નક્કી કર્યું છે કે વેચાણ દસ્તાવેજમાં 2 લાખ કે તેથી વધુ રોકડ રકમનો વ્યવહાર દર્શાવવામાં આવ્યો હશે તો આઈટી વિભાગને તેની વિગતો આપવી પડશે. જો આ અંગે માહિતી છુપાવવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. જો કે આનાથી આગળના સમયમાં બ્લેક મની ઘટે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. આના વિશે શું વિચારી રહ્યા છો મને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ તે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.